નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે ભારતીય રેલવે। હજુ પણ ભારતીય રેલવે તેનું નેટવર્ક મોટું કરી રહી છે। ભારતીય ટ્રેનોમાં દરરોજ 2 કરોડથી વધુ લોકો મુસાફરી કરે છે। 7,000થી વધુ રેલવે સ્ટેશનોથી પસાર થઈને ભારતીય રેલવે લોકોને તેમના ગંતવ્ય સ્થાનો પર પહોંચાડે છે। ભારતીય રેલવે સ્ટેશનો માત્ર લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું જ કામ નથી કરતું, પરંતુ દેશની આવકનો સૌથી મોટો સ્ત્રોત પણ છે। રેલવેને દર વર્ષે જંગી આવક થાય છે। રેલવે સ્ટેશન પર જાહેરાતો, દુકાનો, પ્લેટફોર્મ ટિકિટો, ક્લોક રૂમ, વેઇટિંગ હોલ આ બધી વસ્તુઓમાંથી ઘણી સારી કમાણી થાય છે। પરંતુ શું તમે જાણો છો કે ભારતીય રેલવેની કમાણીનો રેકોર્ડ બનાવવામાં ટોચનું રેલવે સ્ટેશન કયું છે? આવો જાણીએ। નવી દિલ્હી રેલવે સ્ટેશન સૌથી વધુ કમાણી કરતા રેલવે સ્ટેશનોની યાદીમાં ટોચ પર આવે છે। નવી દિલ્હી રેલવે સ્ટેશનથી રેલવેને 3,337 કરોડ રૂપિયાની આવક થઈ છે, તો હાવડા રેલવે સ્ટેશન બીજા નંબર પર આવે છે। આ સ્ટેશનની વાર્ષિક કમાણી 1,692 કરોડ રૂપિયા છે। તો વાત કરીએ ચેન્નઈ સેન્ટ્રલની, તો તે કમાણીના મામલે ત્રીજા નંબરે આવે છે। દક્ષિણ ભારતના આ રેલવે સ્ટેશને એક વર્ષમાં 1,299 કરોડ રૂપિયાની કમાણી કરી છે। જે રેલવે સ્ટેશનોની કમાણી 500 કરોડ રૂપિયાથી વધુ છે તે નોન સબઅર્બન ગ્રુપ 1 કેટેગરીમાં સામેલ છે। આ યાદીમાં 28 રેલવે સ્ટેશનોના નામ સામેલ છે।